રાજકોટ હાઈવે પરથી વિસ્ફોટક સામગ્રીનો મોટો જથ્થો ઝડપાયો છે। શહેર ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પદ બોલેરો પિકઅપ વાનને રોકીને તપાસ હાથ ધરતા અંદરથી 12,000 જિલેટિન સ્ટીક અને 4,000 એક્સપ્લોઝિવ ડિટોનેટર મળી આવ્યા છે। આ સાથે 30 બંડલ બ્લાસ્ટિંગ કેબલ સહિત કુલ 5,95,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જ્યારે બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આટલી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી રાજકોટ તરફ ક્યાંથી આવી હતી અને આ સામગ્રી કોને પહોંચાડવાની હતી અને સૌથી મોટો સવાલ કે તેનો ઉપયોગ શા માટે અને ક્યાં થવાનો હતો, શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોલીસને એક બાતમી મળી હતી કે રાજકોટ ગોંડલ હાઈવે પરથી એક બોલેરો પિકઅપ વાનમાં ગેરકાયદેસર રીતે વિસ્ફોટક સામગ્રીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજકોટ ગોંડલ હાઈવે પરના કોઠારિયા સોલ્ટ નજીક શિવ હોટલ સામે વોચ ગોઠવી અને પોલીસે શંકાસ્પદ બોલેરો પિકઅપ વાનને અટકાવી અને તેની તલાશી લીધી હતી અને તપાસ દરમિયાન વાહનની અંદરથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી। પોલીસે તપાસ કરતા વાહનમાંથી 12,000 જિલેટિન સ્ટીક મળી આવી હતી। આ જિલેટિન સ્ટીકનું કુલ વજન આશરે 1,500 કિલો હોવાનું સામે આવ્યું અને આ ઉપરાંત વાહનમાંથી 4,000 કિલો એક્સપ્લોઝિવ ડિટોનેટર અને 30 બંડલ બ્લાસ્ટિંગ કેબલ પણ મળી આવ્યા છે। પોલીસે સમગ્ર વિસ્ફોટક સામગ્રી બોલેરો પિકઅપ સહિત 5,95,000નો જે મુદ્દામાલ છે તેને કબજે કર્યો છે અને હવે સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ પણ થાય કે આટલી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી ક્યાંથી લાવવામાં આવી હતી અને તેને ક્યાં પહોંચાડવાની હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વિસ્ફોટક જથ્થો મિતુલ નામના વ્યક્તિને પૂરો પાડવાનો હતો, જ્યારે આ જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાડી ગામના રહેવાસી હરિભાઈ ઉર્ફે હિરન વિઠ્ઠલ અલગેતોરે મંગાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ મામલે પોલીસે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છત્રીયાળા ગામના જે હાલ રાજકોટમાં રહેતા 34 વર્ષીય ડ્રાઈવર દોલા રઘુ મીરની ધરપકડ કરી છે। હવે ક્રાઇમ બ્રાન્ચે મિતુલ અને હરી ઉર્ફે હિરેન અલગોતોરને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરી છે। ત્યારે આ મામલે ડીસીપી જગદીશ બાંગરવાએ શું કહ્યું એ પણ સાંભળી લો। माननीय सीपी सर ब्रजेश कुमार दासर और एडिशनल सीपी सर चैतन्य मंडलिक सर द्वारा राजकोट शहर क्राइम ब्रांच ने गैरकायदेसर प्रवृत्ति आचरता इसमो विरुद्ध कार्रवाई करवा माटे सूचना आपवामां आवेल हती। ए सूचनानी अनुपालनना भागरूपे एसीपी श्री भरत वसिया साहेब અને પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ એમની ટીમ દ્વારા રાજકોટ ગોંડલ હાઈવે અને કોઠારિયા સોલ્વેન્ટ શિવ હોટલ સામેથી એક બોલેરો પિકઅપ ગાડીમાંથી એક આરોપીને જિલેટિન અને ડિટોનેટર અને અન્ય વિસ્ફોટક સામગ્રી સાથે અટક કરવામાં આવેલ છે। જે આરોપી છે દોલાભાઈ રઘુભાઈ મીર એ જાતે ભરવાડ છે અને મૂળ રહેવાસી ચુડા સુરેન્દ્રનગરનો છે અને હાલ રહેવાસી કોઠારિયા સોલવેન્ટનો હતો। એ સુરેન્દ્રનગરના રહેવાસી હીરાભાઈ ઉર્ફે હિરેન અલગોતર થાનગઢના રહેવાસી છે। એમના કહેવાથી મિતુલ નામના આરોપી પાસેથી એક્સપ્લોઝિવ સામાન લાવતો હતો અને તે દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમને ઝડપી પાડવામાં આવેલ છે। અને એ જે આરોપી હતો એમની પાસેથી 12,000 જિલેટિન સ્ટીક જેનો વજન આશરે 1,500 કેજી છે અને બ્લાસ્ટિંગ કેબલના 30 બંડલ અને એક્સપ્લોઝિવ ડિટોનેટરના નગ 4,000 એમની પાસેથી બરામદ કરવામાં આવેલ છે। અને આગળ જે બીજા આરોપીઓ જે એને માલ પૂરો પાડનાર છે અને માલ મંગાવનાર છે એને પકડવા માટેની તજવીજ હાલ ચાલે છે। આ જે આરોપી જેને ઝડપી પાડવામાં આવેલ છે દોલાભાઈ રઘુભાઈ મીર, એની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા લાયસન્સ એક્સપ્લોઝિવ કેરી કરવાના હતા નહીં, એના કારણે એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને એ જે એક્સપ્લોઝિવ સામગ્રી છે એ થાનગઢ સુરેન્દ્રનગર ખાતે સપ્લાય કરનાર હતો અને ત્યાં એનો એક્સપ્લોઝિવનો યુઝ માઇનિંગમાં થવાનો હતો। તો ત્યાં એમને જે સપ્લાય પૂરી પાડનાર મિતુલ અને મંગાવનાર હીરાભાઈ છે એમની પાસે પર્યાપ્ત આધાર પુરાવા છે કે કેમ એ બાબતની તપાસ હાલ ચાલુ છે। આટલી મોટી માત્રામાં જિલેટિન સ્ટીક અને ડિટોનેટર એકસાથે મળી આવતા પોલીસ પણ હવે આ દિશામાં તપાસ કરી રહી છે। પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે વિસ્ફોટની સામગ્રી ક્યાંથી ખરીદવામાં આવી હતી, કોના મારફતે સપ્લાય કરવામાં આવી હતી અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે। ખાસ કરીને 12,000 જિલેટિન સ્ટીક અને 4,000 ડિટોનેટર જેવી મોટી માત્રામાં સામગ્રી કોઈ એક વ્યક્તિ દ્વારા લાવવામાં આવી હતી કે તેની પાછળ એક આખું મોટું નેટવર્ક કાર્યરત છે। તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચે હવે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરીને સમગ્ર સપ્લાય ચેઇન સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો છે। સાથે જ વોન્ટેડ આરોપીઓને ઝડપ્યા બાદ આ વિસ્ફોટ સામગ્રીનો હેતુ અને તેના અંતિમ સ્થળ અંગેની
વધુ વિગતો પ્રાપ્ત થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલ સમગ્ર મુદ્દા માલને પોલીસે કબજે કરી લીધો છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ ગોંડલ હાઈવે પરથી ઝડપાયેલા આ વિસ્ફોટક જથ્થાએ અનેક સવાલો ઊભા કર્યા છે. આટલો મોટો જથ્થો રાજકોટ સુધી કેવી રીતે પહોંચ્યો અને આખરે આ કોના સુધી પહોંચવાનો હતો તેના જવાબ હવે પોલીસ તપાસમાં જ સામે આવશે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા માટે તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં.